વડોદરાની શિનોર તાલુકા પંચાયતમાં ભાજપ નેતા સામસામે આવી ચૂક્યા છે। ધારાસભ્ય અક્ષય પટેલ અને જિલ્લા પ્રમુખ સતીશ પટેલ જૂથ આમને સામને આવ્યા છે। શિનોર તાલુકા પંચાયતના પ્રમુખ અર્ચના પટેલ સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો। તાલુકા પંચાયતમાં 16માંથી 12 ભાજપના, 3 કોંગ્રેસના અને 1 અપક્ષ સભ્ય છે। ટર્મ પૂરી થતા મેન્ડેટ વિરુદ્ધ અક્ષય પટેલ જૂથના પ્રિયલ પટેલે ફોર્મ ભર્યું હતું। રાજકીય ડ્રામા બાદ ભાજપના મેન્ડેટ ઉમેદવારને વધાવી લેવામાં આવ્યા। અક્ષય પટેલ જૂથના 4, કોંગ્રેસના 3 અને 1 અપક્ષ સભ્યએ અર્ચના પટેલ સામે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો। અવિશ્વાસનો પ્રસ્તાવ લાવનારા ભાજપના સભ્યને સસ્પેન્ડ કરાય તેવી સૂત્રો પાસેથી માહિતી પણ સામે આવી રહી છે। તાલુકા પંચાયત જે છે તેને લઈને આ મહત્વપૂર્ણ સમાચાર। એમએલએ અને જિલ્લા પ્રમુખમાં જૂથવાદ સામે આવી રહ્યો છે। વડોદરાની શિનોર તાલુકા પંચાયતમાં ભાજપ નેતાઓ જ આમને સામને આવી ચૂક્યા છે। ફરી એક વખત ભાજપમાં જૂથવાદ સામે આવી રહ્યો છે। મેન્ડેટ વિરુદ્ધ ફોર્મ ભરાયું હતું। ભાજપના જ સભ્યો અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા। સૂત્રો દ્વારા જે જાણકારી મળી રહી છે તેને લઈને અમે બતાવી રહ્યા છીએ આ સમાચાર કે ફરી એક વખત ભાજપમાં જે ડખો થયો છે। પ્રિયલ પટેલે, અક્ષય પટેલ જૂથના પ્રિયલ પટેલે ફોર્મ ભર્યું હતું। આ સમગ્ર મામલાને લઈને હવે સંવાદદાતા માનુ ચાવડા પાસેથી વધુ વિગતો પ્રાપ્ત કરીશું। માનુ, એમએલએ અને જિલ્લા પ્રમુખમાં જૂથવાદ વધુ એક વખત સામે આવી રહ્યો છે। વડોદરા ભાજપમાં ખાસ કરીને સબ સલામત નથી। તોરણ ચોક્કસ વાત છે। આ ઘટના ઉપરથી જ એવું લાગી રહ્યું છે કે સબ સલામત નથી, પરંતુ અત્યારે અહીંયા યાદ કરવું પડે કે અક્ષય પટેલ છે કોંગ્રેસમાંથી આવેલા છે ભાજપમાં। ત્યારે કોંગ્રેસમાં હતા ત્યારે સતીશ પટેલની સામે ચૂંટણી લડેલા, એટલે અત્યારે સતીશ પટેલ જિલ્લા ભાજપના પ્રમુખ છે। અક્ષય પટેલ છે ત્યાં ધારાસભ્ય છે। આ બંનેનો મતભેદ નથી, બંને જૂથ વચ્ચે વિવાદ સતત ચાલી રહ્યો છે। એનું પરિણામ ત્યાં શિનોર તાલુકા પંચાયતમાં પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત આવી। કોંગ્રેસના 3 સભ્યો અને 1 અપક્ષ મળી અને અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવી। એટલે ટીડીઓએ આ દરખાસ્તને ફગાવી દીધી છે, પરંતુ અહીંયા ભાજપના જ પ્રમુખ છે સતીશ પટેલ, ધારાસભ્ય અક્ષય પટેલ પણ ભાજપના છે। તેમ છતાં આ બંનેના જૂથવાદના કારણે અવિશ્વાસની દરખાસ્ત આવી। આમ જોકે અવિશ્વાસની દરખાસ્ત સુલઝતી રહી છે, પરંતુ જે વિવાદ છે એ આ બંનેના જૂથ વચ્ચે છે ને એના કારણે જ અવિશ્વાસની દરખાસ્ત આવી। એટલે ચોક્કસ કહી શકાય કે વડોદરા જિલ્લા ભાજપની અંદર પણ બધું સમૂહ નથી ચાલી રહ્યું અને જૂથવાદ અત્યારે ચરમસીમાએ ચાલી રહ્યો છે। જી સર, ધન્યવાદ માનુ તમામ જાણકારી માટે। ફોનલાઈન પર સતીશ પટેલ જોડાઈ ચૂક્યા છે, તેમની સાથે જ આ સમગ્ર મામલે વાત કરીશું। સતીશભાઈ, સ્વાગત છે વીટીવીમાં આપનું। જે રીતે વડોદરા શિનોરથી સમાચાર મળી રહ્યા છે, તાલુકા પંચાયત ભાજપ નેતાઓ સામસામે આવી ગયા છે, શું કહેવા માંગશો? જે રીતે આ સમગ્ર મામલો સામે આવી રહ્યો છે, વડોદરા ભાજપ માટે આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના કહી શકાય। જે રીતે શિનોરમાં અવિશ્વાસની દરખાસ્ત જે આવી છે, આમ તો અવિશ્વાસની દરખાસ્ત ટકે તેમ જ નથી, કારણ કે 2/3 જુએ, એટલે કે 16 સભ્યોમાંથી 1 બહાર છે અને 15માંથી ઓછામાં ઓછા 10 જણ જુએ। એના બદલે 8 જણની સહીથી અવિશ્વાસની દરખાસ્ત મૂકી છે। એટલે જયારે પણ અવિશ્વાસની દરખાસ્ત બોર્ડ પર લાવવામાં આવશે ત્યારે આ દરખાસ્ત ટકવાની નથી। સતીશભાઈ, અક્ષય પટેલ જૂથના પ્રિયલ પટેલે ફોર્મ ભર્યું હતું, મેન્ડેટ વિરુદ્ધ આ રીતે ફોર્મ ભરવામાં આવ્યું હતું, તેને લઈને આપનું શું કહેવું છે? એ અમારે તો જે કંઈક જિલ્લાના પ્રમુખ તરીકે અમને જે કંઈક માહિતી હોય અમારે પ્રદેશમાં મોકલવી પડે, પ્રદેશ જે નિર્ણય કરે અને જે કંઈક કરશે એ અમે આગળ વધારીશું। બિલકુલ, તો જે રીતે આ સમગ્ર આખો ડખો જે તમારા બંને વચ્ચેનો સામે આવ્યો છે, 2 નેતાઓ વચ્ચેની આખી આ લડાઈ હોય તેવું અત્યારે હાલ તો લાગી રહ્યું છે, આનો મેસેજ વડોદરાની જનતા પર શું જશે આખરે? હું પોતે પ્રમુખ તરીકે મારે ક્યાંય કોઈ જગ્યાએ ડખો કરવાની જરૂર નથી, હું કરવા માંગતો પણ નથી। મારે મારું સંગઠન ચલાવવાનું છે અને સંગઠન જે કંઈક નાની મોટા પ્રશ્નો હોય મારે પ્રદેશમાં જાણ કરવાની, પ્રદેશ જે નિર્ણય કરે એને મને અનુસરવાનું હોય છે। તો ધારાસભ્ય અક્ષય પટેલને લઈને કોઈ આપ નિવેદન આપવા માંગો છો આ સમગ્ર મામલે? મારે કોઈ આપવાની જરૂર એટલા માટે નથી, કારણ કે હું આખો જિલ્લો લઈને બેઠો, હું નહીં એકલો શિનોર તાલુકો, નાનો મોટો જે તે પ્રશ્ન મારા ધ્યાનમાં આવે ત્યાંના મને લોકલ પ્રમુખો મને જૈતિક જાણ કરે, ચૂંટેલી પાંચ જાણ કરે, તો મારે પ્રદેશમાં જાણ કરવાનું મારી ફરજ છે। પ્રદેશ જે નિર્ણય કરશે એ પ્રમાણે આગળ વધી।
સતીશભાઈ, ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે. તો ધારાસભ્ય અક્ષય પટેલ અને જિલ્લા પ્રમુખ સતીશ પટેલ જૂથ હવે આમને સામને આવી ગયું છે. વડોદરા શિનોરથી આવી રહ્યા છે આ સમાચાર.